ઉદાહરણ કોણ પોણી વાળવા કરે ધોળો ધક થઈ ગયો અને કે પોણી વાળો એકલા વાળો આમ તો કદી નહીં આબુ ખબર જ પડતી નહીં અમે કોઈ પોણી વાળી ચોથો ભાગ આલું તો આખો કે પોણી વાળો કોણ પોણી વાળો તું વાળ એકલો મારે નહીં વાળું શાંતિથી કોઈ આખો દાડો ગહમ વાળો બાજરી વાળો કપા વાળો કોણ વાળ કરે આખો દાડો મોનતા ત્યાં ભાગ ફુવારા લાવવા કીધું સાહેબ ફુવારા લાવો બીજા બધા રાતે મોટર પાણી શોપ કરીને ઊંઘી જાય ને અમારે આખી રાત પોણી વાળ કરવાનું લાવશે કોઈક મળતું નહીં ને કે પોડું ફોડી નાખું રંગી નાખું બા જો સર આપણો શું એટલે ન કહો તો ના સોળું પાવ શું ઓભળા તો હો તેલ પીવા જો મારે હું શું પોણીવાળા જઉં છું હું ફુવારા બહુ ગોઠવવા નહીં ને આખું ભાગની ભાગ તો કોઈ લેવો ને તમારે ઘેર રાખો અમારે તો કોઈ જોતો નહીં ભાગ રાખો ફોન આવો કોકનું શેઠ નો ફોન આવ્યો છે હલો હા શેઠ ઓય તો હું ઘેર જોશું થોડો મને તાવ આવ્યો છે અને ઠંડી ચાલી છે એટલે ઓ કાલ આવી ગયો હવામ હો એ હા શેઠનું તો ના કહેવાય ને ભાગ ના આલું તો 12 મહિને ફરી જતો આપણે શું કરવાનું પછી આ તો મારે બોલવું નતું ને કહ્યું મારે હમણાં હાલ નહોતું થાય પછી એનું બોડું રંગાવવું પડે એનાથી શાંતિ ઘેર જતરા દે કે મારે નકોમ થાળું બોલવું ઠંડીનું ઠરી જશું પણ હું કહેવાનું કયો આ આખો દાડો પોણી વાળવા કહીએ રાતનો દાડો ખબર જ નહીં અને શેઠને ભાગ લેવો આ તો કોઈ જહેલું નહીં મળતું નથી બોલી નાખવું હમણાં આવું પાછો મારે બોલવું નહીં મારે કોઈ જતો રાજા બોલ્યા કે મને જવા દે મને તો આ તો ઘેર જઈને ઊંઘી જાય કશું કોમ કરવું નહીં એ તો પોણી વાળું વળશે અને ના વાળું કોઈ નહીં લખુબા તાપ છે ચડાવવો પડશે લખાણ મને લાગે છે ને કે વાતો કરશી કે મદન કાકાને પાસ જો વાળા છે ને આ તો વાળતો જ નહીં એ બે એકબીજાને વાતો કરું મારા તો પાછું પેલું એ થાય એરા એકલા કમાઈ જાય એવું ના ચાલે ઓન ચડાવવા પછી આનું મેળ આવશે આવો શું કરો છો અત્યારે રાતના પોણી વાળી છે તાપું છું તાપો છે હોવા બરોબર આમાં તો પોણી કશું નહીં આવતું ને પોણી વાળો છે તારે તઈ હોવા વળા તું યાર પોણી વાળવું પડે કે હા માર તો શેઠ છે ખબર ફુવારા મેલ દીધા મારે તો ભાગમાં હમું છે પોસમાં ભાગ આલે અત્યારે હું સાલું કરીને ફુવારા સાલું કરીને શોપ પર આવતો રહ્યો હું ઊંઘી જાઉં ઘેર ઊંઘવાય દઉં આમાં તો એવું કોઈ નહીં આછી રાત વાળવાનું આખી રાત ના વાળા ના કોમ કોઈ ઠરી જાઓ ઠંડી તો સર પણ વાળ્યા કે ના ચાલે કે ના લોહો આવે ને નોહન બહુ કડક થઈ જાય લોહીન બહુ જોમી જાય એ વાત હાચી છે પણ પાયા કે ચાલે તાણ અને ઉંમર થઈ ગઈ છે શોખ જતા રહ્યા શું કરશો હા આવો પોણી ના વળાય પોણી થાળું વાળવું પડે કે શીખવા આપડે શું મળો મૂક્યો પોસમાં ભાગી ભાગીએ પણ આપણે વાયુ છે જમીન પૂરું કરવું પડે કા ઓમાં આપડા 12 મહિના મજૂરી કરીએ તારે 25,000 આવે વાત હાચી એમાં આપણે પોસમાં ભાગ 5,000 મળે 5,000 મળે 5,000 હું લેવાનું રાતે કોક નહીં 500 રૂપિયા રાતે પોણી વાળા તોય 500 તો ઘણો 10 દાડા જઈએ તોય મેળ પડી જાય તો 5,000 નો તો મારા શેઠના હારી છે ચાલો મારા બગાડાય ના કે લખુબા હા એ વાતે તમારી હાસી છે હા પણ મારા તો ખરું ને હું આવી રીતના રાતે પોણી વાળા તો ને તો કહું બીમાર પડે છું કહો મને તાવ આવે એમ કે હું આવતો રહું તે શેઠે એમ કહી કે તમારે ફુવારા કહી નાખે હાલો કરી વાળવા નહીં પોણી આ રાતે અત્યારે શોપ સારું કરીને આવી ગયો છું જઈને ઊંઘી ગયો ફુવારા ફરે જાય એ વાત હાચી આમ કહીને ફર એમ આમાં તો લાગતા જ નહીં કશું તો તમે બોનો કાઢો કે મોડો થયો કોમ છે એમ કે બોનો કાઢીને જતું રહ્યા ઘેર પોણી પર ના વાળા રાતનું ખાલી તમારી વાત મને બેઠી ને કાં તો જતા રહી આપણે શું લેવાનું આમાં તો આજ જ તય કહેવા વાળા મળીને આવો માણસ કોઈ કહેવા વાળો આવ્યો જ નહીં તાણ મારા જેવો કોઈ માણસ નહીં તાણ આ સાત તો એસો તાણ તાણ પછી તો મારે નહીં વાળું તાણ નહીં વાળું પાણી પણ હેડો કે તાવ આવે છે પેટમાં દુખાય છે ને હટજો નહીં વાળું માથું સોલ્યુશન કે એળમ દુખાશે હું એમ તો છો છું પગમાં દુખાય એવું કહી દેવાનું હિંમત કેવું છે ને શું કીધું નહીં વાળું જણો ઊંઘી જાય શાંતિ જઈને ટાઈટ જેવી છે થઈ ગયો તો બા હા આવી ખોટી મજૂરી કઈ ના મરી જવાય વાત હાચી પણ મારે નહીં વાળું હું અહીંયા તાનો જઈને હોઈ જાઉં હું એ બંધ કરી નાખ હવે બંધ કરીને હોઈ જાઉં તે તાર જો તારો હા એ તાર સંજી હોઈ જો એ તો હું હોઈ જાઉં છું હા હા તો એ હોઈ જઈજો હા હા હું કીધું જા શેગળો ફી કમ્પ્લેટ કઈ ગયા હું જો મદન કાકાને પાછો ફર્યો કાકા ગામમાં ખબર પડી જાય મદન કાકા પાછો ફર્યો
એક દાવ કે ઓમ દુખાય નો આમ દુખાય બધે બોનો કાટ કરશે આમાં મજા આવી જાય આમાં મને ચોથી દઈને ઊંઘી જવાનું. આજ બંધ કરી નાખ વાત તો જઈને આમ જઈને ઊંઘી જવું બોલે આગળ પાણી વાળવું જ નહીં ના મૂળતું બંધ કરી નાખું જઈને એ તો હવે ઊંઘી રહ્યા બોલ બંધ કરી નાખે તો ઊંઘી જવું છે. ચાલ લખુબા પીર્યું હું ના નહીં પીર્યો તાણ આ પેટમાં વિતર છે મને તો રવરાતું જ નહીં ને ચાર નું વીતવા મળ્યું આ ચો પોણતમાં હતો કા વાહ તે વિતવા મળ્યું પાવડો બાવળો નાઈ જઈને આવતો તું તાણ હારું હેડો તે ઊંઘો તારો હું પાછું જવું હા તો તય જો તાણ મને તો રવરાત નતું કે વાટમાં બધું લેબુ એ પીને આવ્યો દવાખાને જવું છો દવાખાના તો મતાઈ કોઈ જવું નહીં ભાઈ પૈસા આલો તો આમ જો કેટલા જોવું છે 1000 રૂપિયા જેવા આલો કે આમ જવા થાય છે વેલા તમે જબર લોહી પીજો છો આ પેટમાં રવરાતું જ નહીં તાણ લ્યો 1000 રૂપિયા લ્યો તા હું ઊંઘો તમે હોય કર્યો હું જઉં હેડો પોળતમાં હારું જો તાન તય હું ઊંઘું છું તારું ઊંઘો સાદર ઉઠીને એ હારા તાન જો હાલો હો હાર હાર હો વાહ ઊંઘું એ હા આ પૈસા આવું છે ને સગરો મેળ આવી ગયો છો પૈસા આવ્યા છે અને પોણા તો નહીં કરવું પડતું હમું સારું આવું ને આવું રોજ કરવું છે મારે કેટલા દાડા હેઠા છે 4-5 દાડા કર્યો ને તો રૂપિયા 25,000 રૂપિયા આવી જાય આ તો ભાગના જ વધારે મળે સારું ના એ હમું ના શિવપાનો આઈડિયા ખરો સારું હો મને બેઠો હા પીર્યું અમે સારું છે પીજ્યું તારોનું ચાલ મને એ થોડી તારી વાંચી હતી ભાઈ જ્યારે ભાઈ હા પેટમાં વીતતું હતું પણ એને શું છે ભાઈ હા ને થોડો ઊંઘવા જવો પડે આરામ મળે ને તો એને સારું તેમ કે એને પંજરવાળો નહીં વધારે તેમ કે મારે 2 વર્ષથી પજારો પહાડ હોય શકે કે સારું લાગે તો પજારો હો ઊંઘ્યો શાંતિ પણ હું પૈ કાઢ્યું છે તને કાલ તો આવ્યું બીજું પૈ કાઢ્યું ઊંઘવા જાવ જગાડવા જ નહીં કેમ કે પેટમાં મચ્યું તો હવાય ખબર લે હાલ તો ઊંઘવા જજો મને પીડ્યું ખેતર આખું આ લાઈટે આવી જાય છે કઈ શેમાં ધોજી લખવા તો આયા ના ધોજી આયા જ ના આયા આમાં આવ્યો શું તાર લાઈટ સાજ ની આવી છે ખાવાના તો ખાઈને માયો હા તો હું પેલો ભાગ પૈ કાઢ્યો છે હોવા અને પેલો ભાગ છે ને એ પાવા જો તાર હો મેં સાળો અહીંયા ઝાડો પૈ કાઢ્યો હું પેલો તો પાયો એવું છે હો હાર હું જઉં તાર લાઈટ તો સાજ ની આવી જાય છે તારા હું જઉં મારે મોડું છું હો હાર હાર તાર હું તો સાજ નો જાજી રહ્યો છું એ હાર હાર વાર જોઈ જોઈને બેસી રહ્યો હતો હાર હું જઉં હા કલાક પાવર બગાડ્યો તો આપણે શાનું પી રહ્યો હાર હાર હો કાલ તો આશીર્વાદ ઊંઘી રહ્યો છું આજ તો આખું એ તો પૈ કાઢવું છે કારણ આજ તો પૈ કાઢવું કે મને શું થાય કે આ તો રોજ આ છે કે એમ કરે પણ ના આજ તો પૈ કાઢવું છે પાયા કને છોડવું નહીં આજના બા હો શિવા શું હેડ્યા પાછા આ વાળવા તો પેલું કાલનું અધૂરું છે ને તો એ તો વાળવા જાતે કાલ તો શું જોતો નતા કાલ તો હું જોતો આશીર્વાદ હોઈ રહ્યો છું જોત નહીં ને હાલો તમારો આઈડિયા જોરદાર છે હો આઈડિયા આપણો કમ્પ્લીટ નહીં જબરજસ્ત મને બેઠો હો તે આ જાઉં કર આઈડિયા વાપરો પેલું કાલ તો પૈસા આયા ને આશીર્વાદ હોઈ રહ્યો મને તો રૂપિયા 1000 આલ્યા થકી દવાખાને જજો કે હા, એવું કરો આજે એવું કરો આજ કાલે શું શું પ્રોબ્લેમ બનાવ્યો તો કાલ તો કીધું પેટમાં વીતતા એમ કીધું તું કે હોવે. એટલે કિલો તાન પૈસા આમ દવાખાને જજો હા અને કિલો ઊંઘો તાન મું વાળવા જઉં કી કાલ તો હેરાયા આયા તા વાળવા આજે એક કામ કરો હા. આજ કે માથું દુખાય એમ કઈ જો અરે એ વાત આજે પાછા 1000 આવી જાય નહીં 1000 ફેર આવશે ને માથું દુખાય ઊંઘવાય મળશે એ વાત આ યાદ અને વાળશે રાત જઈને એક ખેતર પાવાન તક જ રે પૈ કાઢશે અને શાંતિ બધા આપણે પાછો જઉં તાન હા એટલે એરું વાપર કરો આઈડિયા એટલે તમારે કોમ થઈ જાય એ વાત સાચી છો બરોબર બરોબર છે હા થોડી વાર રહીને જો પા એટલે નક પા લોસા પડશે એ વાત આ થોડી વાર કરીને જઉં હા થોડી વાર રહીને જો એક આદું પાળ્યું ફોડીને જઉં હા બેહી રહેજો તાપજો તું તાર હો હા હા એ હા તો શેકડો ફીટ કરવો જ પડશે મારે ખબર પડી જશે ખબર પડશે તારું ભાજાને મોત થઈ જવાનું છે પણ કમ્પ્લીટ થઈ ગયું આપણો વધો નહીં રૂપાનો આડિયા મને બરોબર બેઠો છે એટલે આજે વાળવું તો નહીં જ પોણી તો કાલે આ જરા આવ્યા છે કે આજે તેને ઊંઘી જાઉં ને તો વળી આજે 1000 રૂપિયા આવશે કોમ કરવું પડતું નહીં પૈસા મળે છે કે એ વાળવું જ નહીં પોણી તો હમું દઈએ નહીં વાળવું પાવડો બાવડો બધું આજે હો પડ્યું નહીં વાળવું પણ ઘેર જતો રહેવા આજે હું કહું કે હું મને તો માથું ચડ્યું છે એમ કહી દઉં મને તો રવરાતું જ નહીં માથું ચડ્યું છે કે હું ઊંઘું છે એમ કહી દઉં અને ઊંઘતા ઊંઘતા હું જતો રહું ને પાછા ઊંઘી ગયેલા આમ તો તાકતા હોય પોકી જઉં ચોકાણી એટલે કે હું લાવજે મને તો માથું ચડ્યું છે હું
ઊંઘી જવું છે એમાં. ચમ લગભગ ઊંઝ્યા પાછા હા માથું ચડ્યું છે જબ્બર, મન તો રવરાતું જ નહીં ને. પાછું માથું ચડી પી રહ્યું ચોચી પીર નહીં પીર્યું, માથું ચડ્યું છે જબ્બર, રવરાતું જ નહીં. સક્કન કાલે વીતું તું ના આજ માથું ચડ્યું હા હોત થઈ ગયું એટલે વળી પાછો આવ્યો તાર પાણી વાળા, પણ પાછું અત્યારે એવું છું કાલે પણ દવાખાના ગયા તા બાટલો સળ આવ્યો તો ને, બાટલો સર આવ્યો તો પછી આરામ નહીં છો અત્યારે પાછું એવું થઈ ગયું, માથું ચડી ગયું. લ્યો મારે પાછું જવું પડે કે તો પેલું હેતર પછી એમને હું કઈ જવાનું બાટલામાં શું કરવાનું મારે 500 રૂપિયા લાવ તો કાલે હારી દવા કરાવો મારે પછી આવી રંગત છે મારે આ પાછી લેવી પડું હા આજ તો જો કેટલા પૈસા આવી ગયા છે. આ તો 500 ઓછા આયા. કઈ હારી આવે શિવબાનો આઈડિયા છે હાલ, મને જબ્બર બેઠો છો કળકળતી નોટો જો કે હા ના જબરો મેળ આવી ગયો છો. આ તો થોડા ઓછા આલ્યા પૈસાના ખર્ચ શેઠ તો વાળવા જોઈશ પાછો. શેઠના મંજી કાં તો હાસુગલા મોદા છે પણ આ તો શિવબાનો આઈડિયા મને બેઠો છે જબરો, ના જબરો મેળ આવી ગયો છે. કોમ કરવું પડતું નહીં, પૈસા આવ્યા જ હોય છે. સારો મેળ આવી ગયો છે. કાલે એમ કરું, રોજ આવું જ કરવું છે. આ ભાગનાથી પૈસા હારા વધારે આવી જાય. મળતું નહીં તે તો કાલે 1000 આલ્યા આજે 500 આલ્યા તોય નહીં થઈ રહ્યા સારા અમુક શું કરવું મારે તો પોત મારે કરવાનું થયું છે. આ તો આમ તો મનુષ્ય કર આના હાઈરત મને તો બધું પાલી જવું હું તો આનો કોઈક આઈડિયા લાવવો પડશે. આર્યો આઈડિયા જાકુબા પહાડ હોય તો જ આર્યો કોમ કરી શકશી, બીજો કોઈ કોમ કરી નહીં શકે. પણ કોઈક દુઃખ તો કાઢવું પડે, કોઈક વળતું હોય તો એવું કાઢ પડે આપણે કઈ સારનું વાળી છે હજુ હજી આવતું જ નહીં. મને તો જોવા જઈએ પાણી હજુ હજી આવ્યું નહીં. આ બાદ તો આવ્યું છે પણ આ બાજુ આવ્યું નહીં. મદન કાકા હા જગભા શબ થઈ ગયા ઓય ભાયા તા હતા હું તો પાણી વાળ્યું છે પાણી વાળી છે તાણ લખુભા 2 દાડા બીમાર લખુભા 2 દાડા બીમાર છે. પૂછ્યું છે તે કોઈ ખાડું વળગ્યું છે શું છે એ કોઈ ખબર પડતી નહીં. હા તે નિવારણ કાઢીએ હેડજો 2 જણા આપણે કાઢીએ ને વારણ તો હેડવાનું સારું એટલું કરીએ. આ તો આઈ હુઈ જાય ભેગો થાય જોવો તો એવું છે તાણ આપું છું નહીં કહેતો 2 દાડા છે તો 1500 એવા હાલે જ જાઉં છું હું તો. પણ આપું તો મોડા ઉભો નહીં થતો ને વાળવાનું થાય છે કે મને તો માથા વિચાર કર્યું કે પેટમાં વિચાર મારે તો ઉપરનું દુઃખ વધારે વળગ્યું છે. કોન્ટેક્ટ સાથે તો કોન્ટેક્ટ કરવાનો પેલા જોવો તો ખરા એવા ને લેડો જોઈએ તા લેડો લેડો તાણું આ તો શાનું ની ઘો પહેરી જાય મારે તો તાણ શાનું મત કહો યાર 2 વર્ષથી મારા પાસે છે પણ આવું કદી કરતા જ નતા. હા ઓહો પણ આ વખત તો શીખે હું સંગમાં સળી ગયા છે બસ કે વીતશે મને તો ઘરમાં કે માથું સળ્યું, ઘરમાં કે મને તો ઊંઘવાજો, ઘરમાં કે દવાખાનું. પણ મારે તો આમ દવાખાનું કરું કે પાવું કે બધું શું કરું કયો ગળી તાન પટલે મોટર બંધ ગળી તાન પોટર બંધ 2 દાડા વધારે બીમાર હોય ને એવું લાગે મને. શેઠ હાઉસ મને લાગે લાવજે દવા થઈ જાઉં. એ ગોટાળા જબ્બર સળી ગયું છે એવાનું તો તાન જોજો થતો છે તો જોજો થતો છે બોલ નહીં ચૂકવું ના પીડ આવે પગે ને પગે. હા એમ થતું છે તે આ તો તને આવું છું છે ઠંડી વાત જબર. હું એ કંટાળી ગયો છું વળખ્યું તો નહીં હું તો જોડ્યું શીખરી એ જોઈ લો પણ તે તારે વળગ્યું છે હું આ તો પછી જે તમે રીતિ કરીએ બધું હા તાણ જો આ તો દરરોજ શાખા પણ શું કરવાનું કે આ તો તાને મારે તો 1000 રૂપિયા આલ્યા 500 રૂપિયા આલ્યા તાને જગભા બાદ આવો બે એ તાને કોક અમે રસ્તો તો કાઢવો પડે કે આપડે ઓવા એ કોઈ બોબો હોય તો પછી કોન્ટેક્ટ કરો બોલાવો તારું તેમ કહો અને અમે રોજ તો આ ના ખાઈ રહ્યું તો રકમ પડે તે ભૂવો તો બોલાવીએ તાર બોલાવો તાર આપણે બધા સારું જ કરીએ એમ તો બસ તાર સારું જ કરવાનું છે મારે તારે આમાં રોજ તો શું કરવાનું કયો આ તો આવું ના સાલક રોજ તો બસ તાર 2 દાડા પોત કર્યું અમે પણ અમારે રોજ આ ના કરું તો મદન કાકા હા બોલો જગભા તાર હું કોક કોન્ટેક્ટ કરું તારું આ કરો હળો તાર હો? ફોન વાળું તો પડે જ તાર
હું જાઉં તાર હજુ સાદારો લાય જ જોઈશ. કોન્ટેક્ટ તો કરવો પડે તાણા સારું તો કરવું છે પણ મદન કાકા કહી તો દીધું જ પણ એવું તો મારા પાન કોઈ કોન્ટેક્ટ છે નહીં. આ તો ઇજ્જત જાય એવું થયું છે. એમ કરું તાને ઈશ્વરલાલને મળવું ના હોય તો ઈવન એવું જોઈ શકે તે ઈવન બધી માહિતી હોય કદાચ છે તો ઈવન મળું તાન બરોબર. ઈશ્વરલાલને મળી પણ ઈશ્વરલાલ તો ઘેરે રહેતા નહીં એમાં તો જોઈશું તે ઘેર હોય તો સારી વાત છે ને ચાલો મળીએ જ ખરાબ આવતું તો ખરા ઘેર જ છે. ઈશ્વરલાલ બોલો યકુબા શું હોઈ જા છો તે તાવ કર્યું અત્યારે શું યાર ચુબક જતા આ મદન કાકાના બાજુ બીમાર થઈ ગયો છે. બીમાર થયો છે ઓવા શું થયું છે એ કોક વળગાડ છે જોણી ઓવા તે કોઈ તમારે કોઈ માહિતી હોય તો મળવા આવ્યો છું. એવું છે ઓવા એક કોન્ટેક્ટ તો છે સર ઓહો પણ હાલો મને બીજી વધારે ઓ ફોન કરી દો. ફોન તો કરો તે લાગ્યો ફોન. ઓહો લાગે. હલો હા બોલો ઈશ્વરલાલ. કેટલો છે સુરભા? હું શું ભાઈ વાળી આપણે ગાદી ઉપર ગાડી ઉપર હે? એક ઓહો. કોમ પડ્યું તું શું કામ પડ્યું? થોડું એક ભાઈને કોઈક વળગણ જેવું છે કે ઓવા તે જોવાનું હતું. તમારો નંબર પણ 700 નંબર છે તમારો છેલ્લો. હા તું કરી આલો કે શું કરી આલું યાર નંબર હોય એ પ્રમાણે હેડવું પડે મારે. જેકુબાનું કોમ છે એટલે જેકુબાનું કરી આલું ખરો પણ 5000 જેવા મને આલવા પડું પેલા. જેકુબા 5000 કીધું. 5000 તો 5000 કરો કે કોન્ટેક્ટ મારા તો આબરૂનો સવાલ છે આ તો. સારું તને આવો હેડો તને. હા હારું હેડો. એ હા હા આવું છું. આવું છે 5000 પણ હાલવા પડી હોય પેલા. કશો વાંધો નહીં હાલ દે હોય તો. આવું ને એટલા હાલો. હા હા આઈ જા. આઈ જા. વાવ ઓ શુરબા આપડા જેકુબા રે ઓવા ઓવા ઈ યુવાન કોમ હતું પેલા મદન કાકો છે ને ઓવા ઓવા યુવાન ભાજ્યો કોક બીમાર પડ્યો. બીમાર થઈ જાય હે ઓહો તે હું કઈ વળગાડ શકશું? એ ઉત્સાહ એવું કોક જોણે. શક લાગે એમ કે છે. ઓહો જોઈ લઈએ તો આપણે. હડો જોઈ લઈએ. હા, જીએ તા. ચલો મોડું થાય છે મારે. મારે તો બે હા એવું સજ નહીં આપું છું. તાણ ઓહો સુરભા આવો. આવો મદન કાકા આવો. બેહો. કોણ થયું છે? ઓહો. આ તો જલ્દી જગવા ઉઠાડો. આવો. ઓહો લાયો છું ભાઈ. જલ્દી ઉઠાડો. 699 તો બે હારીને આવ્યો છું. હું હાથમાં નંબર દવાનો અરે, આવ્યો. પાટ વાળવો પડે કે મારા પર પાટ બંધ કરવો પડે કે આ જલ્દી ઉઠાડજો હજુ મારે મોડું થાય છે. જગલાલ. આયો હું આયો છું કાતો ના. લે મોય સાહેબ જો પર લાગીએ છે તો બરાબર. ભાઈ સાહેબ છો. મામા બેહો. બેહો ઓય. તારે બેહવું ને ઓય? જલ્દી બે મારે મોડું થાય છે યાર. બેહો. બેહો તાર. એ તો આવી જતો. જુઓ હળો તાર. આ ઘઉં છો લાવ્યો હોતરી પડી ગયેલા. તો પીપળામાં જ. કોણ બીમાર બોલાવ? એકવાર બોલાવજો લખુબાનું. બોલો કોણ બોલાવતા. બોલો યાર. ભુવન બહુ આવી ગયા છે, મને તો ખબર જ નહીં ને. આ તો સાઉથ તો મારો તો મોત જ છે કા. મેં તો ખાલી નાટક જ કર્યો છે. મને તો ખબર નહીં આ તો આ બધું છે. ભગવા હા હેડો તાર. શું જવાનું છે? બોયા છે ને હેડો. શા આવ્યા છે જે? તમારા માટે જ બોલાયા છે વળી. હા તાણ બેહો.
પેટમાં વીતું તું એ જોઈ બાબુ. તું તે કા મેં તારું કરું તો પડક પગ મદન કાકા હા દોડ આવતો નહીં કે હોવા તે રેકડી ગાનાળો મોણસ બોલાવવો પડે આપણે બોલાઈએ તું કોન્ટેક્ટ જ બોલાવો તાર જરા તારો કોન્ટેક્ટ હતો એ કરો કે તારો કરીએ હેલો હા બોલો કેટલા શિવભા હું ઘેર છું ગયા હતા એ હોવા થોડું કોમ પડ્યું તમારું શું કોમ પડ્યું શુરભા બોર્યા ને હમણાં છે હોવા હોવા એરા આયા શું હોય તે થોડું કોમ હતું પવન નહીં આવતો કે હોવા હોવા તે તમારે ડૂબલું વગાડવાનું એ કુનાઈ આવ્યા છે મદન કાકાની કણ કોણ બીમાર થયું છે તે લખુભા ખૂબ આ બીમાર થયા છે એમ? ઓહો બરોબર પણ 500 રૂપિયા થાય મદન કાકા 500 રૂપિયા થાય એમ કે છે પણ કે 500 રૂપિયા આલે છે પણ ઓય આવો તો ખરા એમને વાટમ 500 રૂપિયા આલ દેવાના છે એ તો એમ કે છે કે હોય તો આવો પછી 500 રૂપિયા આલું તવન હા રેડો આવડો તાર હો એ હા ઝડપી હો હા ઝડપી આવું છું ભૂલતા ના પા એ હા આવું છું હા પેલા 500 લેવા પડશે તો લખુબાને 500 નું સેટિંગ થઈ ગયું અને મારે આપણા ડુગલું વગાડ પેલા 500 લેવા જ પડશે ને કાં તો પા માણસોને કોઈનો વિશ્વાસ ના કરાય અને જબરજસ્ત કર્યું છે લખુબાન તો ખબર નહીં કે મદન કાકા હું એ જ કર્યું છે પણ આપણો ડગલું ગળીને આપણો પૈસા પાકા આવી ગયા છે માણસો જવું તાનું ઈ બે હા દે વન તો આ બકાવતો એવું છે? કાકા આવાજ આવો આવો જીગરી એ આવો આવો સોલાલ શાંતિલાલ બસ શાંત બેહો. ઓ લગબા તમે તો જબર લાડ લડાય હો આવો બુવાજી આવો તમે જબર ધૂણો હો ધૂણું પડે કે યાર તો હું પણ આપડા તો એ કળિયા કોમમાંથી આ ધંધો શાનો આપો રહ્યો પાછો પેલા હો ભરસી નકમનો આ તું ચાલુ છે કળિયા કોમાય હા પણ આ રાતે રાતે કરવું પડે 2 નંબરમાં કરો એમ હવે પૈસા ખૂટ્યા તો પછી કેટલા વ્યાજવા પૈસા લાવ્યો મને હાલો ને હું કહી દઉં પાછો સમજો છે થોડું એ તો હાલ્યો કેટલું થોડું પણ 500 રૂપિયા રેલ છે 500 રૂપિયા હું તો આલ્યો 1000 રૂપિયા કોમ થઈ જાય તમારે થઈ જાય હવ તો બરોબર એટલા જ બીજા તો મારે જવું કે એટલે હું આવ્યો તો મારે 500 મિલ પડી જાય મને છો ડુગલું બોગલું હરકું વગરતા આવડે તો આગળી કઈ નાખું તો હું એ જ વેચ તો મૂકું તો આને આવડતું ને પૈસા ના બગાડો એ તો ચિંતા નહીં બરાબર બોલ્યા કેમ કરે તો કોઈ ના જગભા પાવળિયા કોઈ મંત્ર માર્યો ખૂબ પુવાજીને તો એ તો એ બે જણા કહો હા આપણે બધા સારું કરવાનું છે આપણે જે થાય કરવા જો હમ. મને એવું લાગે છે કે બોલ્યો ને આપણે સારું થાય એ તો ઈવન કુટી દો આપણો કોઈ ના લે ઈવન કરે કૂટવા જતા જે કરે કરવા દે લખબા હા મારે તમારે પાહણ બેવું પડશે ચાય તો આપણને બીમાર થયો રેગડી ગોવા એટલે થોડું સારું થઈ જાય તમારે બગાવ ઓય આબુ છે જગુબા આવા તો તારા થઈ આવો ના આજો ફુવાજી આવો બોલો ચાલુ કરો હેડો માતાના માપા ચાલુ કરું હવે બોટ લઈને જે ઇંગ્લિશ એવી ગોસ હતી હો સરખું જોજો પાછા કેવું નહીં પડે આમ તો કમ્પ્લીટ જોઉં છું બાપા પવન તો સુભા હા તમારી લીધે થાળું જોક મારશે એવું છું હવે તો મેળ આવી ગયો છે શામ તાણ હલવાઈ ના ગયા વાત આશીષ પણ તય કોક કરજો પાછા એ તો શું કરું તમે ઊંઘી રહ્યા પેદા પડ્યા તો ઊંઘી રહ્યા પેદા પડ્યા પૈસા લેવા તમે આયા છો જ કોક રસ્તો કઈ નાખજો એમ કહું છું હું એ તો કરે નકર આ તો મોણસ નહીં હારો પાછો હા રેડો કરી દઈએ શું કીધું કશો હા? તારી રેગડી ગોદાનો મો કશો તને હાલ કહી દઉં એ આવો આવો મારી ચકરીમાં આવો આ મદન કાકા ના ઘેર આવો આ લકુબાનું દુઃખ ભાગો
અને આ જકુબાને ઈશ્વરલાલ બધા ભેગા થયા છે તો તમે જલ્દી પાછો હોય આવી જજો આ લખુબા તમારી વાટ જોઈ રહ્યા છે કે મારું દુઃખ ચાણ ભાગ એવો શકરી માં આવો અરે લે શકરી માં ધૂણવા ઉતરો મદન કાકાના ઘેર આજ લખુ પવન તો તો તમે પાપી શકું અમે શું પાપી હોય તાણ શું પાપી આવું છે? મારે શું થયું નહીં આ પહેલી વાર આવું થયું મારે તો હવે તમે પગે નમે છે વાયરો જતો રહ્યો. આ પાવડિયાને પૂછો પાવડો થોડો પૂવો છે તને ખબર હોય પાવડિયાને બધી તમે ખબર પહેલી વાર હોય જેમ પવન જતો રહ્યો મને શિવભા હું પગે લાવજો કા બરોબર. ફોન બંધ થઈ ગયો શિવભા બુઆજી હા. જોવો કે થોડું આમાં તો થતો નહીં કા દુઃખ શું છે કોઈ પકડાય છે તાણા જોઉં મને તો છું. બીક લાગે છે જોક તાણ એ તો કોઈ વાયરો વાયરો નહીં આ તો ઢૂંગ કરાતો એવું છે આ તો 200 રૂપિયા દોનજી મજૂરી કરે તો પેલા એમાં કળિયા કમો એવું છે તાણું તો ચિંતા નહીં કરો મને તો ફફડાટ કહી ગયો આ તો ઠગ ભૂરો. હરખું જોજો કોઈ છે કદાચ તમે થોડું હારું વગાડો આપણે હારું કરવાનું છે પાછું એવું છે વાહ સારું કહી લે રેકડી કરો કે થોડી કરી દઉં તાણ બોસ આમ કવન શું આવો કમ્પ્લેટ તાણ એ આવો મારી છકરી માં આવો ઘણી વાર પેલું કયા કોમ હું મિલીને હોય ધૂણવા આયો હા માતા મદન કાકા પકડો હું આલ્યું વેણ આલ્યું આ તો ઘઉં આલ્યા છે કહું છો આલે આવતા એ ઘણો કહો શું જ્યાં છો કે નહીં પણ આ જોવો કે ઘઉં નહીં તાનું થાય એ ઘણી બે બતાવો. આલ્યું છે મદન કાકા હા શું જ્યાં છો કે નહીં જ્યાં બુઆ પાણીમાં યા તો હું જ કહે ઘઉંમાં ને વેણમાં કેટલો ફરક હોય ખબર છે કા વેણ વેણ હે ને કહેવાય ખબર છે કે આપણે ડોણા ગણવા પડે બધા ડોણા ગણવા પડે પછી બુવાજીને કહેવાનું કે આટલા ડોણા થયા એટલે વેણ આ એક વધાવો આવે ને હા. પણ મનતા એવી ખબર જ નહીં તાન શું જ્યાં હોય તો ખબર હોય કે મુક વેણ વેણ કરું છું મુક ઘઉં છે આ તો ચાલો આ તો મદન કાકા ના ઘેર શકરી માં એ શકરી માં હારું ધૂણજો નક 5000 રૂપિયા નહીં મળે અને એમાં મને 500 મળશે નક નહીં મળે એટલે દોનજી આપણે કાકા થઈ જાય બધે તો કોઈ છે બહાર જતા રે કેટલા કણ આલ્યા છું 80 પેલા 1500 લઈ ગયા ને ફેરે જણે મારા 5000 ના લઈ જાય જણે ઓમ નામ ઘર બરબાદ કરવાના બેઠા જ જણે બધા શું કરવાનું આવે? એસી શું હજી આયા માં આયા આયા એ લખુબાના હાથમાં આ દર કોણ છે તો? ઉભા હોય આવો બોલો આ પેલામાં 80 કણ તો નહીં ઢકલીમાં તો આ તો 4 કણ છે ત્યાં તો ઠગ છે હું શીખર 5000 રૂપિયા લેવાનું કરી શકું આમ કરીને તમે ચોથી આવાના આવા પકડી લાવો છી ખબર બે હો આપા હારું કરવાનું છે કે પણ હું સારું કરવાનું મનો મત મારે તો કેટલું આલ્યામ જાય છે જો અને મદન કાકા હા તમારે એકડી કહું હું ગોક તાન પાસે એક આજુ ગોક તમે શું આવો? એ મદન કાકા અડધી રાતે તમારે પોણી વાળવા જવું પડશે આ એ તો જવું પડે. એ તો જવું પડે. એક દાડો મને પેટમાં વિતરશે ને એક દાડો મને માથું સડશે એ વાત સાચી છે
એટલે તમે અડધી રાતના પોણી વાળો છો એ વાત સાચી છે બાવળિયા. પણ આ તો થારું થાય છે તમને ચકુબા હોય તમને ભૂવો બોલાઈને લાસ ના જાકુબાની વાત તો માનું છું એમ તો. તો બાવળિયા, બોલ માં બોલ. લ્યો 70 કર દો 70 તો શું 70 હંગા 12 દોણા છે. બોલો ને 12 કરો છો 108 કે તો એક એ તો હવ કરી જાણું. ના ના થઈ જાય આરે 70 છે. હા એમ તમારે બોલવાનું નહીં ને કે ભલવી દો પાછા શું કરાવું તો એ વાત સાચી. થઈ જા થઈ જાય. એ બુઆજી ચાલતો આ તોણા લેતો આપણે વચ્ચે નીકળવાનું કરો ને દુકાન પાક આવશી મારા લગ્ન જવાનું કાંડ તું એટલે માથે હાથ મિલીને નીકળવાનું કરો. મટી જાય સાડા 3 દાવા મટી જાય ઓમ ના આવ ને સનમો પોળાતમાં જો એવું કરજો. કમ્પ્લીટ લે અચ્છા ઉભા થઈ જાઓ જો પાણી વાળવાનું જો બુવાજીએ કહી દીધું કે હળા ત્રણ દાડામાં લખુભાઈને મટી જાવે. તો હું રજા લઉં ને. હા. એટલે તમે મદન કાકા આમ તમારે રાતમાં પોણી નહીં વાળવું પડે. હું રજા લઉં તારે. કરવાનું છે અલા. માં. મટી જાય પર. એટલું જ કરવાનું છે. મદન કાકા હા આમ રજા લઈએ. સભાવાળો હા ખમાન મજાક કહેતી જઉં એ હારું હા ચક્રીમાં હું રજા લઉં હારું છે કું. મદન કાકા બોલો બોલો. આ બુવાજીનો 5000 રૂપિયાનો વ્યવહાર કરી દો અને 500 મારો એ કરી દો એટલે અમે ઘેર જઈને ગોદડા ભેગા થઈએ. કમા કમા હારું કરી દઈએ. લડો જઈએ તારા હવે આપણો વ્યવહાર પટાઈ દેવાનો. વ્યવહાર ચાલી દઈએ તાન. વ્યવહાર આલ્યો તાન. તમે કીધું છે કે એટલે કે હું એક રેખી ગઈ લઉં. લઈ લ્યો તાન. મદન કાકા તમારા જલ્દી યાદ બધું દુઃખ જો આરો બાજુ તમારો કાલથી પોણી વાળતો થઈ એટલું જ જાય. કરવાનું છે. જય 500 તમારા. જય પેલો 5000 આલો. લાવો એ ચકરીમાં આયો ભાઈ ચકરીમાં આયો એડો અમ તો ચકરીમાં ગે. એટલું જ લઈ જાઓ માતાજીનું. હું કહું હા આગળ લઈને આલુ 500 કોઈ કહેતો ના પાછો એ તો ના કહું કોમ થઈ ગયું સાહેબ જતા રહે તને પાછો આવ્યો પણ ધૂણા બાર આવો પછી આલુ એ હાર હેડો હું રજા લઉં એ હાલો, હાર હાલો, તાન આપણે જઈએ. જળો આપણે બીજા નહીં. મારો કે શિવપા શું દોડ કરો છો લાવ કે પૈસા તો હાલો જતા રહે પછી હું કહું છું હા તો એ તો રેગડી ગાતા બધું સાચું બોલતા હતા એ તો મને શું આવડે પણ આ તો ઠોકવું પડે જોન થયો હું કહું હા આવા આપા શું આઈડિયા લાની આવી આઈડિયા તો તમારે જો ને મને ભૂલી જવાનું કળિયા કોમ કરી કરીને તો તૂટી ગયું માતાજીના એ ટોકર ઉપર આમ તો ટોલ પડી જાય ના જવાય એ તો આવું સારું રાતી આ હાથમાં તો સોમેઠા પડ્યા છે તાણ. 2 કલાકમાં 5000 લઈ લીધા
તાણ આ બુઆજી નામ લઈ લેવાનું અને પેલું કરી દેવાનું આમ કરવા ટકલું કરવાનું કરે કોમો કશું મજા નહીં આવે. જાન એ રમવા આવો માં રમવા રે નાનો મન તો મટી ગયો એમાં. મટી જાય તો જગવા હા હા પેલા તો આપણે છેતરીને જ્યાં એવું નહીં લાગતું મન તો એવું લાગે એવું લાગે હોવા ઠગ હોય ને એવું છે બધા રવા દો કે આપો તો ભાજ્ય હાજો થઈ ગયો છે ગયો ત્યો રડો તાર પાસે એમ રાખો આપણે બધા સારું જ કરવું છે ભલે એવું લાગતું છે એટલે કહું છું. હા છેતરી જાય એવું લાગ્યું મને કેમ કે આ તો આવા તો શીખે કેટલા ભમમ ફરતા હોય જય માતાજી મિત્રો, ઘણા લોકો કોમ કરવા માટે આવું કરતા હોય, એવું કરવું નહીં અને કોમ મન લગાવીને કોમ કરવું. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો.